ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજનો આપણો વિષય એસપીસીસી એની અંદર પ્રકરણ નંબર 6 પાઠનું નામ છે ઓર્ડર આપતા પત્ર, અમલ કરતા પત્ર અને રદ કરતા પત્ર। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓર્ડર રદ કરતા પત્ર ત્યાં લગીને આપણે પહોંચ્યા હતા। ફરી એક વખત આપણે બધા પત્રોને રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ। તો પહેલો પત્ર પાન નંબર 41, તો અહીં ઓર્ડર આપતો પત્ર છે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટેનો ઓર્ડર આપતો પત્ર। તો નાનો વેપારી મૈત્રી જનરલ સ્ટોર, 12 જાનવી માર્કેટ, ઇન્દુ ચાચા માર્ગ, ભાવનગર 364001, તારીખ 14મી મે 2016। સામેના કાલ્પનિક ફોન નંબર 0278 232 76 45। મોટી પેઢીનું નામ છે તિરુપતિ એન્ટરપ્રાઇઝ। 21 લોખંડવાલા કોમ્પ્લેક્સ, એમજી રોડ, ન્યૂ રાણીપ, અમદાવાદ 382480। વિષય તો કે જે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટનો ઓર્ડર આપતો પત્ર। તો કે જે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટેનો ઓર્ડર આપતો પત્ર, તો કે જે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટેના ઓર્ડર અંગેનો પત્ર। તો એ ખાસ કરીને અલગ અલગ પ્રકારે બધી ચોકલેટનો ઓર્ડર આપતો પત્ર। અને તો આ રીતે પહેલો પત્ર આપણે ખાસ ઓર્ડર આપતો પત્ર જે છે એ આપણે જોયો। બીજા પત્રની અંદર ખાસ કરીને જોવા જાય તો 3 વસ્તુઓ, અનાજ, કરિયાણાની વસ્તુ, ગોળ, ખાંડ અને વિવિધ કઠોળ। તો પત્ર લખનાર નાની પેઢી, નામ છે ઉમિયા કિરાણા ભંડાર, 21 જમજમ માર્કેટ, ટાવર રોડ, હિંમતનગર 383009। ઈમેલ એડ્રેસ umiyaKirana@yahoo.com, 14મી જુલાઈ 2016। ફોન નંબર 02772 276 435। શ્રી અંબુજા ટ્રેડર્સ, 14 કાપડિયા માર્કેટ, કાલુપુર, અમદાવાદ 38301। વિષય તો કે અનાજ કરિયાણાની ખરીદી કરવા બાબતે તો એને લગતો આખો પત્ર। અને તો આ પત્રમાં ખાસ કરી ગોળ, ખાંડ અને જે કાંઈ અડદની દાળ, મગની દાળ, કઠોળ એને લગતો આખો ઓર્ડર આપતો પત્ર। નેક્સ્ટ પાના નંબર 44, તો એની અંદર કે જે ઓર્ડરનો અમલ કરતો પત્ર, તો એ ખાસ કરીને ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોકરેજ ગાંધીધામ તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર। તો અહીં પત્ર લખનાર પેસ્તનજી એન્ડ સન્સ, 46 ચંદન માર્કેટ, સ્ટેશન રોડ, મોરબી 363641, 25મી મે 2016। તો મોટી પેઢીનું નામ છે પેસ્તનજી એન્ડ સન્સ અને પત્ર લખે છે કોને કે પ્રિન્સ કોકરેજ। વિષય તો આપણે કહે છે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબતનો પત્ર। તો એ ખાસ કરી ઘર વપરાશને લગતા વાસણો તો એના ઓર્ડરનો અમલ કરતો પત્ર। પછી નેક્સ્ટ આપણે કહીએ છીએ આગળના પત્રમાં સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર। તો એ ખાસ મોટો વેપારી, નાના વેપારી અર્થાત ટૂંકમાં હોટલના મેનેજરને પત્ર લખે છે અને ટાઇલ્સ વિશેની બધી એનો ઓર્ડરનો અમલ કરતો પત્ર। સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની, 403 હરિકૃષ્ણા કોમ્પ્લેક્સ, પ્રીતમનગર, એલિસ બ્રિજ, અમદાવાદ। ઈમેલ એડ્રેસ satyamtiles@gmail.com, 25મી મે 2016। સામેના કાલ્પનિક ફોન નંબર 079 263 46 588। મેનેજર શ્રી, હોટલ રોયલ પ્લાઝા, રાજ પેટ્રોલ પંપની સામે, રાજમહેલ રોડ, જામનગર 361001। વિષય તો કે જે ઓર્ડરનો અમલ કરવા બાબત।
તો એ ખાસ કરીને બધી હોટલમાં ટાઇલ્સને લગતો આખો પત્ર. નેક્સ્ટ પત્ર ખાસ આપણે ઓર્ડર રદ કરતો પત્ર. તો એમાં ખાસ કરી નાનો વેપારી પક્ષે પણ ઓર્ડર રદ થઈ શકે અને મોટા વેપારી પક્ષે પણ ઓર્ડર રદ થઈ શકે. આપણે એક પત્રનો અભ્યાસ આપણે કર્યો હતો. તો એ ખાસ કરી અપના જનરલ સ્ટોર નામની જે પેઢી જે છે તો એને જલારામ ટ્રેડિંગ કંપનીને માલ સામાન માટે ઓર્ડર આપ્યો તો ખાસ કરી રેનકોટ અને છત્રી. તો ઘણો સમય વીતી જવા છતાં હજી સુધી માલ સામાન પહોંચાડ્યો નથી. તો માલ સામાન ન પહોંચાડ્યો હોવાને કારણે અહીં ઓર્ડર રદ કરતો પત્ર. અપના જનરલ સ્ટોર 33 હીરા ચેમ્બર્સ પ્રેમ દરવાજા નડિયાદ 38-70-01 25મી મે 2016. સામે લેન્ડલાઇન નંબર અને એનો એસટીડી કોડ 026-8-276-1230. જલારામ ટ્રેડિંગ કંપની 113 હેપી ચેમ્બર્સ તિલક રોડ વડોદરા 390022. વિષય રેનકોટ છત્રીનો ઓર્ડર રદ કરતો પત્ર. તો નેક્સ્ટ પત્ર આપણે ખાસ આજે આપણે ભણવાનો છે. ત્યાં આપણે ભેગા છીએ. છેલ્લો પત્ર હતો કે માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલો ઓર્ડર રદ કરતો પત્ર. તો અહીં ખાસ કરીને નાનો વેપારી મોટા વેપારીને અહીં ઓર્ડર રદ કરતો પત્ર છે એ લખે છે. તો અહીં થયું છે એવું કે અહીંયા કે માલસામાનનો પૂરતો જથ્થો હોવા છતાં ભૂલથી અહીં આપણે ઓર્ડર અપાઈ ગયો હોવાથી ઓર્ડર દેવાઈ ગયો હોવાથી નાનો વેપારી પત્ર લખે છે મોટા વેપારીને અને પોતે કહે છે કે ભૂલથી ઓર્ડર દેવાઈ ગયો છે તો આ ઓર્ડરને રદ કરવા બાબત. તો કે યુગ ફેશન વેર 23 સાનિધ્ય ટાવર કોલેજ રોડ વલસાડ 39-60-01. ઈમેલ એડ્રેસ yugmafashion@gmail.com. 14મી જૂન 2016. તો પત્ર લખનાર યુગ ફેશન વેર 23 સાનિધ્ય ટાવર કોલેજ રોડ વલસાડ 39-60-01. ઈમેલ yugfashion@gmail.com. 14મી જૂન 2016. સામેના ફોન નંબર 026-32-232-76-4 અને મોટી પેઢીનું નામ છે યુનિક રેડીમેડ ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ 21 નવયુગ કોમ્પ્લેક્સ સ્ટેડિયમ રોડ ભાયંદર વેસ્ટ મુંબઈ 40-11-06. વિષય ઓર્ડર રદ કરવા અંગે. તો એ ખાસ કરીને નાનો વેપારી જે છે એ મોટા વેપારીને અહીં ઓર્ડર રદ કરતો પત્ર જે છે એ પોતે લખી અને એને માહિતી બધી આપે છે. તો આપણે કહીએ છીએ યુગ ફેશન વેર 23 સાનિધ્ય ટાવર કોલેજ રોડ વલસાડ અને મોટી પેઢી યુનિક રેડીમેડ ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ 21 નવયુગ કોમ્પ્લેક્સ સ્ટેડિયમ રોડ ભાયંદર વેસ્ટ મુંબઈ. વિષય ઓર્ડર રદ કરવા અંગે. શ્રીમાન, ટેલિફોન પર થયેલ વાતચીત મુજબ અમારા 15મી મે 2016ના પત્ર દ્વારા આપેલા 500 યુનિક રેડીમેડ શર્ટ તો રેડીમેડ શર્ટ તૈયાર શર્ટના ઓર્ડરને અહીં રદ કરવા માગીએ છીએ. તો અહીં 500 આપણે ભૂલથી જે માલ સામાન આપણી દુકાનમાં સ્ટોકમાં પડ્યો છે છતાં ભૂલથી આપણથી ઓર્ડર દેવાઈ ગયો છે એટલે ઓર્ડર અહીં રદ કરતો પત્ર લખીએ છીએ. 500 યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માગીએ છીએ. અમારા ગોડાઉન મેનેજરની શરત ચોકથી અમે 500 યુનિક
રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપયુક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ ઓર્ડર આપેલા માલસામાનની અમારે કોઈ જરૂરિયાત નથી. તો કે અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી ભૂલથી 500 યુનિટ રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપયુક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ ઓર્ડર આપેલા માલસામાનની કોઈ જરૂરિયાત નથી. અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલસામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલસામાનની ખરીદી આપની પાસેથી કરીશું. તો કહે છે કે આ જૂનો માલસામાનનો સ્ટોક પૂરો થાય એટલે નવો માલસામાનની ખરીદી અમારે તમારી પાસેથી કરવાની છે એવી આપણે એને ખાતરી આપીએ છીએ. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય માન્ય રાખી તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. તો કે અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય માન્ય રાખીને તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. આભાર. આપનો વિશ્વાસુ XYZ માલિક. તો અહીં ખાસ ઓર્ડર રદ કરતો પત્ર જે છે એ નાનો વેપારી યુગ ફેશન વેર અને એ પત્ર લખે છે યુનિક રેડીમેડ ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને વિષય કહે છે આપણે ઓર્ડર રદ કરતો પત્ર. નેક્સ્ટ આપણે આગળ થિયરીમાં એક પ્રશ્ન ભણ્યા હતા. ઓર્ડર આપતી વખતે ધ્યાનમાં રાખવા લાયક. હવે આપણે કહીએ છીએ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્ર. તો ઓર્ડરની સ્વીકૃતિ કે વેપારમાં ગ્રાહકે આપેલ ઓર્ડરનો અમલ સમયસર થાય તે ખૂબ જરૂરી છે. તો ઓર્ડર આપ્યા બાદ ઓર્ડર પ્રમાણે માલસામાન ઝડપથી અને વ્યવસ્થિત મોકલવો એ ખૂબ જરૂરી છે. તેથી વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલસામાન મોકલી આપે છે અને સાથે સાથે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર પણ ગ્રાહકને લખે છે કે આ દિવસે તમને માલસામાન મળશે, પ્રાપ્ત થશે. ગ્રાહક તરફથી ઓર્ડર આપતો પત્ર મળ્યા પછી વેચાણ કરતાં સૌપ્રથમ પોતાના માલસામાનમાં દાખવેલ રસ અને આપેલ ઓર્ડર માટે આભાર વ્યક્ત કરતો ઓર્ડરનો સ્વીકૃતિ પત્ર છે એ લખે છે. તો મોટો વેપારી નાના વેપારીને પત્ર લખીને જણાવે છે કે તમે અમને ઓર્ડર આપ્યો એ બદલ તમારો ખૂબ આભાર અને ઓર્ડરની સ્વીકૃતિ કે અમે તમારી સૂચના પ્રમાણે અમે તમને ઝડપથી માલસામાન મોકલી આપીશું. ત્યારબાદ ગ્રાહકે આપેલ ઓર્ડર અનુસાર માલસામાન મોકલાવે છે અને આ માલસામાન ક્યારે, કેવા પેકિંગમાં, કયા માધ્યમ દ્વારા મોકલાવ્યો છે, ગ્રાહકે આપેલ સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે વગેરે બાબતો જણાવતો ઓર્ડરના અમલનો પત્ર લખવો જોઈએ. આ પત્ર સાથે બિલ, ટ્રાન્સપોર્ટની રસીદ, રેલવે રસીદ વગેરે પણ બીડવા અથવા તો જોડવા જોઈએ. આમ ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલ દરેક બાબતો સ્વીકારી વેચાણ કરતાં તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે કે કેમ તે પણ કહી શકાય. ગ્રાહકે આપેલ ઓર્ડર મુજબ વેપારી પાસે તે સમયે માલસામાન પૂરતા પ્રમાણ ન હોય તો કાં તો વધુ સમય મર્યાદાની માગણી કરશે અથવા તો ઓર્ડર અંશતઃ અડધો અથવા તો અવેજી માલસામાન, અવેજી એટલે કે એક માલસામાનને બદલે બીજો માલસામાન મોકલીને પણ વેપારી સાથેના સંબંધો વિકસિત છે એ કરશે. તો આપણે કહીએ છીએ ઓર્ડરના અમલ સ્વીકૃતિ કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. નંબર 1, સૌપ્રથમ
ગ્રાહકના ઓર્ડર પત્રનો ક્રમાંક, એટલે કે કઈ તારીખે પત્ર લખ્યો છે પત્રનો ક્રમાંક, તારીખ, મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી અને ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. તો એનો આભાર જે છે એ વ્યક્ત કરવો જોઈએ. નંબર 2, જે માલસામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તેની માહિતી છે એ આપણે આપવી જોઈએ. તો જે માલસામાન આપણે મોકલવાના છીએ અથવા મોકલ્યો છે તો એની માહિતી છે એ દર્શાવવી જોઈએ. નંબર 3, બિલની કુલ રકમ જણાવવી જોઈએ. તો કેટલું બિલ થયું છે એ બિલની રકમ પણ જણાવવી જોઈએ. અને પત્રની સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ અને માલ વહન રસીદ પણ મોકલવી જોઈએ. તો કે બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને માલસામાન કયા ટ્રાન્સપોર્ટ દ્વારા એની રસીદ, રેલવે કે જે દ્વારા માલસામાન મોકલવાના છીએ તો એની રસીદ, એની પહોંચ પણ આપણે સાથે સાથે મોકલવી જોઈએ. નંબર 4, નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણકારી પણ આપણે કરવી જોઈએ. તો કે નાણાકીય લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી અને ગ્રાહકને તે અંગેની આપણે જાણ કરવી જોઈએ. નંબર 5, ગ્રાહકની વિનંતી પ્રમાણે મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ આપણે કરવું જોઈએ. તો ગ્રાહકની વિનંતી પ્રમાણે, વિનંતી મુજબ બધું પેકિંગ કર્યું છે કે કેમ એની સૂચનાઓ એ પણ સ્પષ્ટ કરવું જોઈએ. નંબર 6, જો માલસામાન વીમાથી આરક્ષિત, એટલે કે જો વીમા સુરક્ષિત હોય તો વીમાની રસીદ પત્ર સાથે બીડવી જોઈએ. નંબર 7, વેચાણ કરતા ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ પણ આપણે કરવો જોઈએ. તો કે વેચાણ કરતા ગ્રાહકની સેવા કરવા માટે આતુર છે તેમ જણાવીને ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષા જે છે એનો ઉલ્લેખ છે એ સ્પષ્ટતાપૂર્વક આપણે કરવો જોઈએ. આગળ આપણે કહીએ ઓર્ડર રદ કરતા પત્ર. તો કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહક કે ખરીદનાર માલસામાનનો ઓર્ડર આપ્યા પછી તે રદ કરવાનું પસંદ કરતો નથી. તો ઓર્ડર રદ કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબત અને ઓર્ડર રદ શેના કારણે થાય છે એના કારણો, સંજોગો પણ આપણે દર્શાવવા જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહક કે ખરીદનાર માલસામાનનો ઓર્ડર આપ્યા પછી તે રદ કરવાનું પસંદ કરતો નથી, કારણ કે તેનાથી કેટલીક વાર વેપારી સંબંધો છે એ બગડે છે અને સાથે સાથે વેપારી પ્રતિષ્ઠા પણ આપણી ઘટે છે. આમ છતાંય અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ છે એ પડે ત્યારે ગ્રાહક સંપૂર્ણ કે અંશતઃ પૂરેપૂરો અથવા અડધો ઓર્ડર રદ કરતો પત્ર છે એ લખે છે. કેટલાક સંજોગોમાં વેચાણકર્તા તરફથી પણ ફરજ પડે ત્યારે ગ્રાહક ઓર્ડર રદ કરવા અંગેના પત્ર પણ પોતે લખે છે. હવે આપણે આવા સંજોગો વિશે તપાસીએ તો ઓર્ડર રદ થવાના કારણો બંને પક્ષે હોઈ શકે. નંબર 1, નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રકમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલસામાન મોકલવામાં ન આવે તો ઘણી વખત મોટો વેપારી નાના વેપારીને સમયસર માલસામાન ન આપે અને નાનો વેપારી મોટા વેપારીને સ્મૃતિપત્ર પણ લખે છતાં કોઈ પ્રત્યુત્તર ન મળે તો એવા સંજોગોમાં ખાસ અહીં ઓર્ડર રદ કરતો પત્ર છે એ લખવામાં આવે છે. નંબર 2, માલસામાનનો પૂરતો જથ્થો હોવા છતાં
સ્ટોર કીપરની કોઈ બેદરકારીના કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહક પક્ષથી ઓર્ડર રદ કરવો પડે. તો ઘણી વખત માલસામાનનો પૂરતો જથ્થો સ્ટોર કીપરની બેદરકારીના કારણે તો એને ધ્યાન ન રાખવું હોય તો ઘણી વખત ઓર્ડર રદ કરવો પડે. નંબર 3, મગાવેલ માલસામાનની સિઝન જે છે એ જે તે પૂરી થઈ જાય. કોઈ ઉદાહરણ તરીકે છત્રી, રેનકોટ, ચોમાસાને અનુરૂપ શિયાળાના ગરમ વસ્ત્રો, ઉનાળા માટે એસી, પંખાની કોઈ જરૂરિયાતો, ફ્રીજ વગેરે. તો સિઝન પૂરી થયા બાદ માલસામાન મોકલવામાં આવે તો ઓર્ડર રદ કરવો પડે. મગાવેલ માલસામાનની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલસામાનની માંગમાં ઘટાડો થયો હોય ત્યારે ગ્રાહક પક્ષથી આપેલ ઓર્ડર સંપૂર્ણ કે અંશતઃ ઓર્ડર જે છે તો એને રદ કરવો પડે છે. નંબર 4, કેટલાક આકસ્મિક સંજોગોમાં જેમ કે કામદારોની હડતાલને કારણે, ઉત્પાદન બંધ થવાથી, કારખાનામાં લાગેલી આગ કે અકસ્માત વગેરેના કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનારે આપેલ ઓર્ડર રદ કરતો પત્ર છે એ લખવો પડે. તો કેટલીક વાર કેટલાક આકસ્મિક સંજોગો જેમ કે કામદારોની હડતાલને કારણે, ઉત્પાદન બંધ થવાથી, કારખાનામાં લાગેલી આગને કારણે, અકસ્માત વગેરેને કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનારે આપેલ ઓર્ડર છે એ રદ કરવો પડે. આગળ કે છે આપેલ ઓર્ડર રદ કરતા પત્ર માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, ઓર્ડર રદ કરવા માટે સૌપ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. તો ઓર્ડર રદ કરતી વખતે સૌથી પહેલાં ટેલિફોન દ્વારા અથવા તો અન્ય કોઈ માધ્યમ દ્વારા ઝડપથી જાણ કરવી જોઈએ. ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખીને પણ તેનો ઉલ્લેખ કરવો જોઈએ અને ઓર્ડર રદ કરવાનું કારણ પણ દર્શાવવું જોઈએ. તો ઓર્ડર રદ કરવા માટે સૌપ્રથમ ગ્રાહકે ટેલિફોન દ્વારા અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા અને પત્ર લખવો પણ જોઈએ અને પત્રમાં યોગ્ય કારણ પણ દર્શાવવું જોઈએ. નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન ન મળવાના કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય ને હવે પછી માલસામાન મોકલશો તો પણ સ્વીકારશે નહીં, તો તેનો પણ આપણે સ્પષ્ટ ઉલ્લેખ છે એ કરવો જોઈએ. તો કે નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન ન મળવાના કારણે પણ ઓર્ડર રદ કરવો પડ્યો હોય અને હવે પછી જો માલસામાન મોકલવામાં આવશે તો તેનો સ્વીકાર થશે નહીં, તો એની સ્પષ્ટતા, તો એનો ઉલ્લેખ છે એ આપણે કરવો જોઈએ. નંબર 3, ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશતઃ ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેણે નાણાં મેળવવા અંગેની સ્પષ્ટતા પણ કરવી જોઈએ. તો ખાસ કરી ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશતઃ ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ થતાની સાથે જ મોટા વેપારીએ નાના વેપારીને નાણાં પરત આપી દેવા જોઈએ અથવા મોકલી દેવા જોઈએ. નંબર 4, જો માલસામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી જોઈએ. તો કે જો માલસામાનના અભાવે માલસામાન હાજરમાં ન હોય તો વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે, નવો માલસામાન ક્યારે આવશે તેની જાણકારી જે છે એ ખરીદનારને આપણે આપવી જોઈએ. નંબર 5, ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી સાથે આ પત્ર છે એ પૂરો થવો જોઈએ. તો કે ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવા સાથે આ પત્ર જે છે એ વ્યવસ્થિત રીતે પૂરો થવો જોઈએ. તો ખાસ કરી થિયરિકલ પ્રશ્ન આપણે ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. બીજો પ્રશ્ન ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્ર માટે
ધ્યાનમાં રાખવા લાયક બાબતો. ત્રીજો પ્રશ્ન ઓર્ડર રદ કરતા પત્ર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. અને આ પાઠમાં ખાસ આપણે 3 પત્ર ભણ્યા: ઓર્ડર આપતા પત્ર, ઓર્ડરનો અમલ કરતા પત્ર અને ઓર્ડર રદ કરતા પત્ર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિગતે આગળ આપણે અભ્યાસ કરીશું.